ફાર્મિંગ આજથી શરૂ થઈ ગયું છે આપણી વાડી જોઈ શકો છો તમે આ બધી ચાપ કરવાનું મચી જોઈ શકો છો આ ચાપ કરવાનું મચી હાલા લે બે આલ્યું છે મિત્રો મારું નામ છે રાજ વિડીયોમાં બતાવ્યા પ્રમાણે તમને કહી દો કે આ વરસાદ વાવાઝોડાના કારણે ખેડૂતને કેટલું નુકસાન થયું મિત્રો તમે જોઈ શકો છો આ કેળુનો પાક આખા વર્ષની મહેનત મિત્રો જો આ વાવાઝોડું આવી જાય એટલા સમય દરમિયાન ખેડૂતને જો નુકસાન થઈ જતું હોય તો બચારો ખેડૂત શું કરે ભાઈ ખેડૂતને આવી વેદનાનું કોણ ઓલું કરે આવું ભરણ પોષણ આ સરકારે આ ખેડૂતને શું આપી શકે મિત્રો આમ જોઈ હાલો તમે બતાવી મિત્રો જોઈ શકો છો આની લૂમ તમે જો આના થળિયા આમ જો કેવી સારું આવું પાક ઉગાડતો હોય ને પછી જો મિત્રો વાવાઝોડામાં પડી જાય તો ખેડૂત શું કરે મિત્રો હાલો આમ બતાવી નુકસાન થયું એ બતાવી મિત્રો આ જોઈ શકો છો ખેડૂતની મહેનતમાં આવું પાણી ફરી જાય મિત્રો આમ જો આમ પથ્થારો પડી જાય મિત્રો આમ જો આ કેવો પાકને આવું નુકસાન થઈ ગયું ખેડૂત શું કરે મિત્રો કરે તો જાય ક્યાં એનું કોણ એનું સાંભળે કોણ મિત્રો આમ જોઈ શકો છો તમે એ ભગવાન આ શું છે તો મિત્રો આમાં હું કે તમને હવે તમે જોઈ શકો છો બધું શું થયું આમ સાઈડ મારે ભાઈ જોઈ શકો છો આ બધું પથ્થારો પડી ગયો હવે તો હું બજાર ખેડૂત શું કરે મિત્રો કેવા માટે કઈ એક પણ વર્ષ નથી રહ્યા ખાલી એક જ પવનનું ઝાપટું આવ્યું ખાલી 15 મિનિટ ખાલી 15 જ મિનિટ આવ્યું ને ઓરાઈ ગયું વાત કરો આમાં વાવાઝોડું આવ્યું હોય વાવાઝોડું તો પછી આ ખેડૂતની વેદનાને કોણ સમજે આ સરકાર વાત ન કરતા હો તમે ભરણ પોષણ કરવા વાળો ખાલી એક ખેડૂત જ છે 15 મિનિટમાં ખેડૂતની મહેનત બધી મપાઈ જાય કે શું કર્યું આમ જો બધું પથ્થારો થઈ ગયો હવે શું કરે બિચારો ખેડૂત કરે તો શું કરે એક વર્ષની મહેનત ખાલી એક જ વર્ષની મહેનત ખાલી 15 મિનિટમાં જો પાથરી દીધી ને જે બધું હોય ખેડૂતનું આ જ હોય ખેતી ઉપર જે નિર્ભર હોય ને ખેડૂત શું કરે એ બધું જો મિત્રો આ બધું છે આ પડી ગયું બધાને એવું છે મિત્રો એક ને આ ખુદની મારી જ વાડી છે મિત્રો આ તમને આ બતાવી રહ્યો છું લાવી મારું જ છે બધું આ શું કરું હું એક ખેડૂત પુત્ર છું મારો બાપ પણ ખેતી જ કરે છે મિત્રો એટલે અમે બોલવા કરતા તમને વધારે દેખાડવા માંગી છે શું છે કે ખેડૂત કોણ છે કોણ નથી આમાં કોઈનું કાઈ નથી મિત્રો અમને આ પડી ગયું સરકાર પણ અમને કાઈ નથી આપવાના આ બધું શું છે હવે અમારે તો આ બધું છે સહન કરવાનું આ એકની વાત નથી આખા ગામની એક વાત છે કાલ 15 મિનિટનું ઝાપટું ને બધું ફેરવી નાખ્યું આ એક ખલાન મિત્રો દર વખતે છે ને કુદરતનો એવો કાળ પડે છે ને મિત્રો દર વખતે બધાની મહેનતમાં પાણી ફરી જાય છે મિત્રો આ જો તમને દેખાડવાનો મકસદ એ જ છે કે બધાને લાગતું હોય કે નહીં આમ ને તેમ ને ઓલા આ રિયાલિટી છે મિત્રો લોક દ્વારા તમને તમને સમજાવવા માંગી કે નહીં જે ખેડૂત છે એ જગતનો તાત છે એ તાત શા માટે કહેવાનો છે તમે સમજી જાઓ એ બધું સહન કર અમે સવારના વિચાર કરી કે મેં કીધું આ બતાવી બધાને આ મારી જ આ ખુદની ઓલી છે કે આ ખેતી આ બધું પડી રાજ મને સવારે ફોન કરતો કે નહીં મારે કે આ બતાડું છે ઓડિયન્સ ને શું છે તો હું કે હા બતાડી દે એમાં કા વાંધો છે નહીં કાલ એ ક્લિપ અમે તમને દેખાડવા લગભગ તો નથી કારણ કે વરસાદ આવે પછી એની ખેડૂતની વેદના તમે સમજો છો હાલો તો મિત્રો આમ સરખી રીતે આ લૂમ કેવડી છે તમને બતાવીએ પાક કવડો વધારે બોલ છું નહીં તમને સો મિત્રો તમને એ દુઃખદ ઘટના ઘટી તમને અમે એક્સપ્લોર કરાવી પાણી પી ને મિત્રો તો થોડુંક ઠંડુ બંડુ પાણી પી લઈએ અત્યારે ગ્લાસ થઈ ગયો મિત્રો ઠંડુ પાણી પીને ગ્લાસ તક જોઈ ગયો આપણે એક પાર્સલ લેવા જવાનું છે તે પાર્સલ આવી ગયું છે બસ બસ બહુ મોટું સારું છે मतलब वो अलग ही लेवल का बंदा था મિત્રો આ સિલર પાર્ટી આ બધી સિલર પાર્ટી અમને જોઈ ખાલી શું કરે છે ખાલી કેમેરા સામું જોવે ને તા તો યાર બતાય હાલો તો મિત્રો ભેરા કે લાય યાર ઉઈ પણ ફાઇલ છે ગાડી લઈ હાલો પાર્સલ લઈ લે યાર લાવ રૂપાલજી ગોહી મિત્રો પાર્સલ લઈ લીધું મેં રાજુ એક પેપની દોરી દીધી નાના પૈસા મારા પાર્સલ આવી ગયું બધા જોવેલા પેપ્સી ભાઈ આ ગ્રાઉન્ડમાં છે ને ટુર્નામેન્ટ રમવાની છે ટુર્નામેન્ટમાં ફૂલ લોક તમને જોવા મળી રહી છે
વિડીયોના છેલ્લા અંતમાં જતા બસ એવું જ કહેવા માંગુ, તમારા મનમાં જો ખેડૂત મિત્રો માટે કાંઈ ભાવના ઓલી થતી હોય તો કોમેન્ટમાં જણાવજો. છેલ્લે અંત જતા ધ્રુવ તમને કંઈક કહેવા માંગશે? એન્ડ જતા કશું કઈ કહેવાનું નથી. તો મળીએ એવા નવા વ્લોગની સાથે. તમે ત્યાં નમસ્કાર, જય હિન્દ, જય